બીજું બધું તો ઠીક, પરંતુ શૈક્ષણિક તંત્રની વાત કરવામાં આવે તો એ પણ જાણે કે અત્યારે વિદ્યાર્થીઓને ગોથે ચડાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। 4 કલાક પહેલા જે નક્કી કરવામાં આવ્યું હતું જીટીયુની અને અન્ય પરીક્ષાઓ મુદ્દે 4 જ કલાકમાં શિક્ષણ મંત્રી દ્વારા પણ આખો યુટર્ન મારી દેવામાં આવ્યો અને પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી। એટલે વિદ્યાર્થીઓમાં એક તરફ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે કોરોનાનો માહોલ હતો, માનસિક રીતે પણ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ હતા, જેના કારણે પરીક્ષાની તૈયારીઓ પણ નહોતી થઈ। પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શૈક્ષણિક તંત્ર, શિક્ષણ તંત્ર કેટલું બેદરકાર કહી શકાય કે વારંવાર પોતાના નિર્ણયો બદલી રહ્યું છે। શું છે આ વિશેની વધુ વિગતો જાણીએ મેહુલ દુધરેજિયા અને ગૌરવ દવે પાસેથી। બંને સંવાદદાતાઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે આખું 4 કલાકમાં જે આખું વિવાદ રચાઈ ગયું, જે આખું ચિત્ર રચાઈ ગયું, એ સમગ્ર વસ્તુ શું સામે આવી રહી છે મેહુલ? જે પ્રમાણે 4 કલાકની અંદર જે યુટર્ન સરકાર દ્વારા મારવામાં આવે છે, જીટીયુની એક્ઝામ હોય કે યુનિવર્સિટીની એક્ઝામ હોય, તમામ એક્ઝામો રદ કરવાની માંગ જે છે એનએસયુઆઈ જે છે છેલ્લા કેટલાય સમયથી કરી આવતો હતો, અને આ જે લડત જે છે તેમાં તેઓની જીત થઈ છે। વિદ્યાર્થીઓ જે છે તેઓ માંગ કરી રહ્યા હતા કે એક્ઝામ જે છે રદ કરવામાં આવે અને લોકડાઉન જે પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ ભણી નથી શક્યા, એક પ્રકારની જીત છે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને। જુઓ, છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓ અમે બધા એક કહી રહ્યા હતા, અમે ડીઈઓ કચેરીઓ અમારે ધરણા કરવા જવું પડે, અમારે જીટીયુના કાર્યાલય ઉપર ધરણા કરવા માટે જવું પડે, તો એ 3 મહિનાથી સરકારને ખબર નથી પડતી કે એક્ઝામને કેન્સલ કરવી પડે। પરંતુ આજે 24 કલાક પહેલાં જ્યારે અમારા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવામાં આવ્યા કે પરીક્ષા લેવામાં આવશે અને લોકોએ તૈયારી શરૂ કરી, અને એની પહેલાં પણ લોકોએ વિદ્યાર્થીઓ કીધું કે એક્ઝામને કેન્સલ કરવી જ જોઈએ। બીજી બધી યુનિવર્સિટીઓને ખબર પડે, અમદાવાદની હોય કે ગુજરાતની હોય, તે એને ખબર પડે કે એક્ઝામને કેન્સલ કરવી પડે, પણ જીટીયુને અત્યાર સુધી ખબર ના પડી અને અંતિમ ઘડીઓમાં તમને ખબર પડી કે એક્ઝામને કેન્સલ કરવી પડે। તો પહેલા સરકારના મગજમાં વિદ્યાર્થીઓ અને લાખો વિદ્યાર્થીઓની વાત મગજમાં કેમ ના બેઠી કે એક્ઝામને કેન્સલ કરવી પડે? માનસિક ટેન્શન રહેતું છે, કારણ કે એક્ઝામ લેવાની તૈયારીમાં હતા અને હવે અચાનક ચેન્જ થઈ ગયો। વૈશ્વિક મહામારી કોરોનાના પરિણામે રાજ્યની તમામ યુનિવર્સિટી જ્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ છેડખાની ન થાય એના માટે વિદ્યાર્થીઓની તમામ યુનિવર્સિટીઓ પરીક્ષાઓ સ્થગિત રાખી, પરંતુ જીટીયુએ જે પ્રમાણે જીત અને હમનો મુદ્દો બનાવી વિદ્યાર્થીઓ પર એક્ઝામ આપવી જ પડશે તેવી જીત જે પ્રમાણે પકડી રાખી, લાખો વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વ્યથાઓ ઠારવી, ટ્વિટર પર એમને જે ટ્રેન્ડ ચલાવે, સેવ જીટીયુ સ્ટુડન્ટ, સેવ ગુજરાત સ્ટુડન્ટ, અને તેના પરિણામે વિદ્યાર્થીઓએ પોતાના અવાજને એનએસયુનું સમર્થન મળ્યું અને પોતાના વિદ્યાર્થીઓની જે વાત છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, જેના પરિણામે રાજ્ય સરકારે તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં વિદ્યાર્થીઓની જીત થઈ છે। પરંતુ નિર્ણય જે છે ફક્ત 4 કલાકની અંદર લેવામાં, 4 કલાક સુધી તો ટેન્શનમાં હતા તમે બધા? 4 કલાક સુધી અમે ટેન્શનમાં હતા। છેલ્લા 3 મહિનાથી જે પ્રમાણે કેન્સલ કરવાની વાત કરી રહ્યા હતા, જે વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે બહારગામ રહેતા હોય, સમરસ હોસ્ટેલમાં રહેતા હોય, એ વિદ્યાર્થીઓ પોતાના વતન, પોતાના ગામડે જતા રહ્યા હોય, અને અત્યારે લોકડાઉન ખુલ્યું તો પણ એસટી અને રેલવે ચાલુ ન હોવા છતાં સરકારશ્રીએ જે સવારે નિર્ણય લીધો કે પરીક્ષા લેવામાં આવશે, ગમે તે ભોગે પરીક્ષા લેવામાં આવશે, જીટીયુને અહમના કારણે, અને એના કારણે સરકારે આ નિર્ણય લીધો અને પછી તરત જ 2 કલાકની અંદર સરકારે એ નિર્ણય તોડી પાડ્યો। એના કારણે તો એ નિર્ણય તોડી પાડે તેથી સરકાર પર પ્રેશર આવી ગયું વિદ્યાર્થીઓ જે આંદોલનો કરી રહ્યા હતા, 3 મહિનાથી આંદોલન ચાલતું હતું, ટ્વિટર ઉપર આંદોલન ચાલતું હતું, તેની સાથે વિદ્યાર્થીઓની સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ બી સાથે હતા, અને તેમના કારણે વિદ્યાર્થીઓની જીત થઈ છે। એનએસયુઆઈ ઘણો બધો છે પ્રભાવ જે છે, પ્રેશર જે છે સરકારની ઉપર બનાવી રાખ્યું, તમે માનો છો ને તમારી જીત છે કે વિદ્યાર્થીઓની જીત છે, અને સરકારની ઉપર પ્રેશર કેટલું? જી, હકીકતમાં તો આ વિદ્યાર્થીઓની જીત કહેવાય અને એના કરતાં પણ વધારે વાલીઓની જીત કહેવાય। જી મેહુલ, કારણ કે આ હારને જીત નથી, સુરક્ષા અને સલામતીનો મામલો હતો। છેલ્લા લગભગ 3-1 મહિનાથી આ મુહિમ ચાલતી હતી, જે સોશિયલ મીડિયા અને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતી હતી। અમારા મુખ્ય 2 મુદ્દા હતા, એક તો ફી બાબતે અને એક પરીક્ષા બાબતે। જી મેહુલ, આમાં વિદ્યાર્થીઓની જીત થઈ છે એક બાબતે, હજુ બીજો ફીનો મુદ્દો તો હજુ બાકી મેહુલ ચોક્કસથી આપ અમારી સાથે જોડાયેલા રહેશો, પરંતુ 2 કલાક પહેલા શિક્ષણ મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પહેલા સાંભળીએ આપણે। આવતીકાલે ગુજરાત ટેકનિક જીટીયુ ની પરીક્ષાનો આરંભ થાય છે। એ પરીક્ષા પણ લેવાની છે જ। જીટીયુએ વિદ્યાર્થીઓને જ સોશિયલ મીડિયા ઉપર અભિપ્રાય આપવા જણાવ્યું, અને એમાં અમારે પરીક્ષા આપવી છે
એ તરફેણમાં 54,000 વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારે પરીક્ષા આપવી છે અને માત્ર 900 વિદ્યાર્થીઓએ કહ્યું કે મેં પરીક્ષા નથી આપવાની. તૈયારી, પરંતુ ત્યાર પછીના 2 કલાક પછી ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવશ્રી દ્વારા દરેક રાજ્ય સરકારોને એક સૂચના આપવામાં આવી છે કે હાલ તુરત આ બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને ભવિષ્યમાં નવી તારીખો આપીને જ પરીક્ષાઓ લેવામાં આવે અને એક સૂત્રતા જળવાય આખા દેશમાં. કોઈ રાજ્યમાં ન લેવાય, કોઈ રાજ્યમાં લેવાય એવું ન થાય, પણ બધા રાજ્યમાં એક સાથે ન લેવાય અને જ્યારે પછી જાહેર કરીએ ત્યારે લેવાય, આ પ્રમાણેની સૂચના છે. એના ભાગરૂપે રાજ્ય સરકારે પણ એનો અમલ કરવાનું નક્કી કર્યું છે. જો કેવું સરસ મોટો મજાનો આવડા મોટા નિર્ણયમાં પણ યુ ટર્ન લેતા શિક્ષણ મંત્રી 2 કલાકમાં ખચકાયા નહીં. જો નિર્ણય શક્તિ આવી હોય તો કામગીરી કેવી હશે એ અહીંયા દરેકને એક સવાલ ઊભો થાય છે, અને એવી કામગીરી કે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે. ગૌરવ પણ આપણી સાથે આ મામલે વાત કરવા જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, શું કહેવું છે વિદ્યાર્થીઓનું આ મામલાને લઈને? પૂનમ, જે રીતના રાજ્ય સરકારે પરીક્ષાને લઈને યુટર્ન લીધો છે ને હવે જીટીયુ સહિત સૌરાષ્ટ્રની જે તમામ યુનિવર્સિટી છે તેની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન છે કે જેમના દ્વારા જે ખુશી છે તે ખુશી મનાવવામાં આવી રહી છે, મીઠાઈ બાંટવામાં આવી રહી છે, અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પણ જે કોરોના મહામારીને કારણે જે આ પરીક્ષા ન લેવામાં આવે તેવી માંગ છે તેમના દ્વારા કરવામાં આવતી હતી. સતત આપણી સાથે રાજકોટ એનએસયુઆઈના પ્રમુખ રોહિત છે, તેમની સાથે વાત કરશું. રોહિત, જે રીતના પરીક્ષા અત્યારે રદ કરવામાં આવી છે, સરકારે યુ ટર્ન લીધો છે, આપ કઈ રીતના જુઓ છો? કોરોનાની મહામારી વચ્ચે સરકાર જે પરીક્ષા લેવામાં જે જીદ એમને પકડી રાખી હતી, ક્યાંક ને ક્યાંક સમગ્ર વિદ્યાર્થી જગતમાં અને સમગ્ર ગુજરાતમાં ભારેખમ વિદ્યાર્થીઓનો વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ સરકાર વિદ્યાર્થીઓની માંગ જાણે રાજકીય માંગ હોય એ રીતના જીદ પકડીને બેઠી હતી. આજ બપોરની વાત કરીએ તો સરકારે કેબિનેટમાં એવો નિર્ણય લીધો હતો કે આવતીકાલથી તમામ યુનિવર્સિટીની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ થાય. પણ ક્યાંક ને ક્યાંક કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો ભય હતો. સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વિરોધ થયો હતો અને એનએસયુઆઈએ દિલથી વિરોધ કર્યો હતો. અમારી વિદ્યાર્થીઓને એનએસયુઆઈ સ્પષ્ટપણે માંગ હતી પરીક્ષાઓ હાલની પરિસ્થિતિ પ્રમાણે મોકૂફ રાખવામાં આવે. સરકારે અત્યારે જે યુજીસી અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસરી અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે, અમે હર્ષોલ્લાસથી દિલથી આવકારીએ છીએ, જે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો, આ પરીક્ષા રદ કરવામાં આવી, આપ કઈ રીતના જુઓ છો? પરીક્ષા રદ કરવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષા રદ કરવામાં આવી. કાલે આપણા શિક્ષણ મંત્રી જાહેર કરી કે કાલથી તમામ પરીક્ષાઓ અંડર ગ્રેજ્યુએશનની ચાલુ થતી હતી તે પરીક્ષાઓને રદ કરી અને અમે હૃદયપૂર્વક આ નિર્ણયને આભારી છીએ. આપ આ નિર્ણયને કઈ રીતના જોઈ રહ્યા છો? સરકારે બહુ સારો નિર્ણય લીધો છે. સરકારે સ્ટુડન્ટની સેફટી જોઈને આ જે પરીક્ષા રદ કરી છે એ બહુ ખૂબ જ આનંદવાળો નિર્ણય છે. અમે બધા એ નિર્ણય સ્વીકારીએ છીએ. શું કહેશો, પરીક્ષા લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ, આપ કઈ રીતના જુઓ છો? નોંધ લેવાઈ જોઈએ, સેફટી પહેલાં છે, અને જે પણ યુનિવર્સિટી એક્ઝામ પોસ્ટપોન કર્યું છે બધા માટે સારું છે, અને કોરોનાની મારામારી પણ એને ઓછી ફેલાશે ને પહેલાં આપણે સેફટી જોવી જરૂરી છે. એટલે પૂનમ, જે વિદ્યાર્થીઓ છે તે પણ સ્પષ્ટ માની રહ્યા છે કે જે રીતના કોરોના વાયરસના જે કેસમાં સતત ગુજરાતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે આ જે રીતના નિર્ણય લીધો છે તેમને આવકારી રહ્યા છે, અને મોં મીઠા કરાવીને તમામ વિદ્યાર્થીઓ હર્ષો ઉલ્લાસ સાથે જે આ નિર્ણય છે તેને આવકારતા પણ નજરે પડી રહ્યા છે. જી પૂનમ. ચોક્કસથી ગૌરવ, મેહુલ, આપ બંનેનો આભાર. તો વહારે આપણે શિક્ષણ મંત્રી કે નિર્ણય લેવામાં પણ આવ્યો, તરત ફેરવી પણ નાખવામાં આવ્યો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અને નિર્ણયો સાથે ચક્કરડી ભમરડી રમાઈ રહી છે. જે આ સૌથી મોટી વાત આવી, ત્યારબાદ હવે આજની વાત કરવામાં આવે. આજે છે વર્લ્ડ ડોક્ટર્સ ડે. આજે સૌથી વધારે ખાસ ડોક્ટર્સને એટલા માટે યાદ કરવા પડે કે છેલ્લા આટલા મહિનાઓથી કોરોનાની સામે જ્યારે ભગવાનની જેમ લોકોની સાથે અત્યારે રહી રહ્યા છે, લોકોને સેવા આપી રહ્યા છે. ખરેખર ધન્ય છે કે પોતાના જીવના જોખમે આ રીતની સેવા અત્યારે ડોક્ટર્સ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ તેમને બિરદાવવામાં આવ્યા છે અને ઠેર ઠેર ડોક્ટર્સ ડેની ઉજવણી પણ કરવામાં આવી છે. તેના વિશેની વધુ વિગત મેળવે નુપુર પાસેથી. નુપુર. બિલકુલ પૂનમ, જે તમે કહ્યું બિલકુલ સાચી વાત છે કે ડોક્ટર્સ ભગવાનનું બીજું સ્વરૂપ છે, અને તમે ઘણી બધી હોસ્પિટલ્સની અંદર જુઓ કે ડોક્ટર્સ ક્યાંક કોઈક 11 કલાક, ક્યાંક 12 કલાક,
ક્યાંક 24/7 કામ કરે છે, પોતાના પરિવારને ભૂલી ચૂક્યા છે. અને માટે જ પૂનમ જે તમે કહ્યું, વડાપ્રધાને પણ એમને અભિનંદન પાઠવા છે. ટ્વીટ કર્યું છે કે દેશના ડોક્ટરોને સલામ, કોરોના સામે લડાઈમાં ડોક્ટર સૌથી આગળ છે. આવા એક બે નહીં અનેક ડોક્ટર્સ છે જે લાખો લોકોના જીવ બચાવી ચૂક્યા છે અને કોરોના સામે તો કેટલાય દર્દીઓને એ લોકો સાજા કરી ચૂક્યા છે. અને માટે જ એક મારા મિત્ર છે, હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક સાહિત્યકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદી, એમણે હમણાં જ એક કવિતા મોકલી. સૌથી પહેલાં તમારી સામે એક રજૂ કરવા માટેની પરમિશન માંગુ છું. ખેર, થેન્ક યુ પૂનમ. ખૂની પણ પેટ ચીરે છે અને દાક્તર પણ પેટ ચીરે છે, પરંતુ એ બંનેમાં ફરક એટલો છે કે કાતિલ કોઈનો જીવ લેવા માટે પેટ ચીરે છે અને દાક્તર જીવ બચાવવા પેટ ચીરે છે. આપાતકાલીન સેવા સાથે સંકળાયેલા તબીબો માટે પહેલી પ્રાયોરિટી પેશન્ટ અને બીજી પ્રાયોરિટી પરિવાર હોય છે. એટલે જ પોતાના બાળકને રડતું મૂકીને પણ બીજાના બાળકને હસાવવા માટે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠીને દોડે છે. મારી દ્રષ્ટિએ દાક્તર પૃથ્વી પરનો ઈશ્વર છે. વિનોદમાં એમ પણ કહી શકાય કે દરેક દાક્તર ભૂદેવ છે. પોતાના સેવા પ્રકારના વ્યવસાયમાં સેવાને પ્રાધાન્ય આપનાર દરેક દાક્તર માટે સંપત્તિ અને સન્માન તો સેવાના માર્ગ પર ચાલવામાં મળેલી આડ પેદાશ સમાન હોય છે. આજે તબીબ દિને હું માનવ સેવાના ભેખધારી તમામ તબીબને નતમસ્તક વંદન કરું છું. ડૉક્ટર જગદીશ ત્રિવેદીની રચના. પૂનમ. ચોક્કસ નુપુર, આભાર આપનો તમામ માહિતી બદલ. અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં હવે 2 હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ કે જ્યાં હવે કોરોનાની દવા નહીં થાય. બીજી બાજુ અમદાવાદમાં એક તરફ ભલે કોરોનાના કેસીસ ઘટ્યા હોય, પરંતુ હવે જે અલગ એક રૂટ જોવા મળી રહ્યો છે, મણિનગરમાં 11 જેટલા સાધુઓને પણ કોરોના થયા છે. આ ઉપરાંત જે રેપિડ ટેસ્ટ કિટ છે એના માટે થઈને એક વાત નવી સામે આવી રહી છે. શું છે આ તમામ વિશેની વધુ માહિતી જાણીએ મારા સહયોગી કિરાંગી નાયક પાસેથી. કિરાંગી, જી પૂનમ, જે રીતે વાત કરવામાં આવે કે કોરોનાનો કહેર વધી રહ્યો હતો ને અમદાવાદમાં સ્થિતિ જે રીતે જોવા મળી રહી છે કે 2 દિવસથી આંકડાઓ ઘટી રહ્યા હતા, પરંતુ હવે અમદાવાદીઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે અમદાવાદમાં હવે રેપિડ એક્શન કિટથી ટેસ્ટિંગ જે છે તે શરૂ થઈ રહ્યું છે. આશરે વાત કરવામાં આવે તો આજના દિવસની 1000 જેટલા ટેસ્ટ આજે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવશે ને 20,000 જેટલી કિટ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અત્યાર સુધી દાવા કરતું હતું કે આ રેપિડ કિટ જે છે તેના સેમ્પલ ફેલ થઈ રહ્યા છે, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ આ રેપિડ કિટ મંગાવવામાં આવી છે અને હવે પછી એનાથી જે ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવશે. બીજી તરફ મણિનગરની વાત કરવામાં આવે તો જે તમામ ધાર્મિક સ્થળો ખોલી દેવામાં આવ્યા હતા ને તેને કારણે જ જે મણિનગરમાં જે સાધુઓ જે છે 11 જેટલા સાધુઓ જે છે તે પોઝિટિવ આવ્યા છે. હાલમાં તો તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે એમના સંપર્કમાં કેટલાય ભક્તો આવ્યા હશે ને તેઓ પણ મંદિર જે રીતે ચાલુ રાખવામાં આવ્યું હતું તો ત્યાં પણ કેટલા બધા લોકોએ દર્શન કરવા માટે આવ્યા હશે. હાલમાં તમામ જે છે સારવાર હેઠળ છે. જી ચોક્કસ કિરંગી, આભાર. આગળ વાત કરીશું જામનગર માટે ગર્વની વાત અને જૂનાગઢ મહાનગરપાલિકા માટેની શરમની વાત. શું છે આ બંને વાતો જાણીશું બ્રેક બાદ. આપ જોતા રહો વોર રૂમ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોર રૂમ. અગાઉ આપણે વાત કરી કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ શું છે, અમદાવાદમાં સ્થિતિ શું છે. હવે વાત કરીએ દેશમાં સ્થિતિ શું છે, દુનિયામાં શું છે, યુએસમાં શું સ્થિતિ જાણવા મળી રહી છે. જાણીએ પ્રીતિ પાસે. ચોક્કસથી પૂનમ, દિવસે ને દિવસે હવે કેસીસ બહુ વધી રહ્યા છે. જો ભારત દેશની જ વાત કરીએ તો 5મો દિવસ એવો છે ગઈકાલે કે જ્યારે 18,000થી વધુ કેસ નોંધાયા હોય. રેકોર્ડ બ્રેક મોત પણ ગઈકાલે થયા છે. 507 લોકોના મોત થયા છે અને હજી પણ કેસીસની સંખ્યા વધી જ રહી છે. 5,85,000 અત્યાર સુધી કેસીસ નોંધાઈ ચૂક્યા છે. સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે ડૉક્ટર એન્થોની ફોસી જે અમેરિકાના કોરોનાના જે આખી શોધ થઈ રહી છે એના સભ્ય છે, તેમણે એક નિવેદન આપ્યું છે કે હજી તો સ્થિતિ વધુ વિસ્ફોટક થઈ શકે છે અને અમેરિકામાં દરરોજના 1 લાખ કેસીસ પણ થઈ શકે છે અને હજી સુધી પૂરેપૂરે કંટ્રોલમાં આવ્યો જ નથી. આખા વિશ્વમાં 1 કરોડ ને 5 લાખ કેસીસ થઈ ચૂક્યા છે અને દરરોજના જો આ રીતે જ વિશ્વમાં કેસ નોંધાતા રહેશે, ભારતમાં નોંધાતા રહેશે તો કોરોનાનો કહેર, મહામારી જે છે હજી પણ વધુ ખરાબ રિઝલ્ટ આપી શકે છે. પૂનમ, ચોક્કસથી પ્રીતિ, પરંતુ આપણી સૌની એક આદત છે કે ગમે તેટલી મુશ્કેલી કેમ ના હોય, સંઘર્ષ કેમ ના હોય, પરંતુ જીવન જીવતા તો આપણે સૌ શીખી ગયા છીએ અને સાથે સાથે ગૌરવની ક્ષણો પણ આપણે ત્યાં હંમેશા આવતી જ રહે છે. જામનગર માટે પણ એક ગૌરવની ક્ષણ આવવા જઈ રહી છે. યુદ્ધ વિમાનો વિશેની શું છે આ વધુ વાત જાણીએ ચારમી પાસેથી. પૂનમ, માત્ર જામનગર જ નહીં પણ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે કે જે ફ્રાન્સ પાસેથી આપણે રાફેલ વિમાનો ખરીદ્યા છે, જે લડાયક વિમાનો છે, એ રાફેલ વિમાનો ભારત આવવાના છે 27મી જુલાઈએ અને એ સૌથી પહેલાં ઉતરશે જામનગરના એરબેઝ પર. ગુજરાતનું જે જામનગરનું એરબેઝ છે ત્યાં વિમાનોને ઉતારવામાં આવશે ને ત્યાં એમાં ઈંધણ ભરવાનું છે. જામનગરના એરબેઝનો આના માટે ઉપયોગ થવાનો છે. આ પહેલીવાર નથી જ્યારે જામનગરના એરબેઝનો આ રીતે ઉપયોગ થયો. જ્યારે જગુઆર વિમાન સૌથી પહેલાં અહીંયા લેન્ડ કરવામાં આવ્યા ત્યારે પણ એને જામનગરમાં ઉતારવામાં આવ્યા હતા
તો એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી આપણે બનીશું 27મી જુલાઈએ કે જ્યારે જામનગરના એરબેઝ પર આ વિમાનો લેન્ડ થશે અને ભારતમાં પહેલીવાર એને લાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી ચાર્મી, આભાર. અમુક લોકો વિકાસ માટે આગળ વધતા હોય છે અને અમુક લોકો અધોગતિ માટે. આવી જ કંઈક વાત સામે આવે છે જૂનાગઢમાંથી કે જ્યાં ભંગાર વેચવાનું કૌભાંડ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા કે જે ભંગારમાંથી પણ રૂપિયા ખાવાનું ન ચૂક્યા. શું છે વધુ વિગત જાણે મનોજ અગ્રાવત પાસેથી. જી પૂનમ, જૂનાગઢ મહાનગરપાલિકામાં જે સૌથી અગત્યની વાત કે ટેન્ડરનો મુદ્દો છે તે સૌથી હાલ ચર્ચાનો બન્યો છે. જે ભાજપના એક જે નગરસેવક છે તેમણે જે આક્ષેપ કર્યો છે સંજય ગોરડિયાએ કે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તેમાં ગેરરીતિ થઈ છે. 1 કરોડ 15 લાખ રૂપિયાનું જે ટેન્ડર હતું અને તેને બાદમાં 8 જે ટેન્ડર મંગાવવામાં હતા, 5 ક્વોલિફાય થયા હતા, જેમાં ટેન્ડર મૂળ કરતાં 23% વધુ એટલે 1 કરોડ 45 લાખ જેટલી આ રકમમાં ટેન્ડર અપાયું હતું. તેમાં હવે આજે સંજય ગોરડિયા છે તેણે દાવો કર્યો છે, આક્ષેપ કર્યો છે કે આમાં કૌભાંડ થયું છે. સૌથી નવાઈની વાત એ છે કે જે મહાપાલિકાની જે કમિશનર છે તેઓ ના પાડી રહ્યા છે કે આમાં કોઈ કૌભાંડ થયું નથી. વિપક્ષી કોંગ્રેસ પણ કહી રહ્યું છે કે આમાં કોઈ કૌભાંડ નથી. છતાં પણ જો સત્ય લાગશે આમાં તો પણ તપાસ કરવામાં આવશે. ત્યારે સામે જે આક્ષેપો છે તે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચોક્કસથી મનોજ, આભાર આપનો. આગળ વાત કરવામાં આવે સુરતની, તો સુરતમાં જે રીતે કોરોનાના કેસીસ વધતા જોવા મળી રહ્યા છે તેને લઈને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ સુરતની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હીરા બજાર છે, કાપડ બજાર છે, ત્યાં પણ કોરોનાની અસર અત્યારે જોવા મળી રહી છે. સુરતની સ્થિતિ શું છે જાણીએ આઝમ સાલેહ પાસેથી. આઝમ, સુરત શહેરની વાત કરો, સુરત શહેરમાં હજુ પણ કોરોનાનો જે કહેર છે તે યથાવત રહેવા પામ્યો છે. 200 જેટલા કેસીસ હવે રોજ આવી રહ્યા છે. જે પહેલે આંકડો નીચે ચાલી રહ્યો હતો પરંતુ અનલોક બાદથી હવે આંકડો વધી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ ખુદ સુરતમાં હવે આવી ગયા છે અને અહીંયા રોકાયા પણ છે અને આજે પણ એમને અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને પણ અપીલ કરી હતી કે હજુ પણ કોરોનાનો જે કહેર છે તે દેખાઈ રહ્યો છે, તેને લઈને તમારે પણ સાવચેતી રાખવી પડશે. બીજી તરફ કાપડ ઉદ્યોગની વાત કરું તો કાપડ ઉદ્યોગને સૌથી મોટી અસર જે છે તે 3જી વર્ષે જીએસટી થઈ ગઈ છે ત્યારે ખબર પડી રહી છે કે 50,000થી વધારે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી દુકાનો બંધ થઈ ગઈ છે. 40,000થી વધુ જે લૂમ્સના કારખાનાના મશીન હતા તે પણ ભંગાણમાં પડ્યા છે. બીજી તરફ રત્ન કલાકાર એટલે હીરા ઉદ્યોગની વાત કરું તો રત્ન કલાકાર સૌથી વધારે કોરોનામાં સંક્રમિત થઈ રહ્યા છે. ઉપરાંત લોકડાઉન અને અનલોક વચ્ચેનો જે ગાળો હતો ત્યાર પછીથી કેટલાક રત્ન કલાકારોને હજુ પણ છૂટા કરવામાં આવી રહ્યા છે. અંદાજિત 500થી વધુ રત્ન કલાકારો હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે. એમને પગાર પણ નથી આપવામાં આવી રહ્યો. જી ચોક્કસથી આઝમ, આભાર આપના તમામ માહિતી બદલ. હવે કોરોનાની વચ્ચે જે રીતે થોડી ઘણા અંશે જનજીવન થાળે પડતું જઈ રહ્યું છે, અનલોક 2 જ્યારે શરૂ થઈ ચૂક્યું છે, એસટી બસો હવે દોડાવવામાં આવશે, પરંતુ અમદાવાદનું જે મુખ્ય હબ હાર્ટ ગણાય છે ગીતા મંદિર, ત્યાંથી એસટી બસો નહીં દોડે. શું છે આ વિશેની વધુ વિગત જાણીએ મનોજ ખત્રી પાસેથી. પુનઃ વાત કરીએ તો ખાસ કરીને જે અનલોક 2 છે, અનલોક 2ની અંદર થોડી ઘણી છૂટછાટો આપી છે અને જે મુસાફરો છે તે લોકોને ઇન્ટરસ્ટેટ ફરવા માટે થોડી હવે વધુ સગવડતા પડશે. અમદાવાદથી લગભગ 2325 નવી એક્સપ્રેસ જે એસટી છે તે દોડાવવામાં આવશે. જો કે હજુ પણ ઇન્ટરસ્ટેટ એસટીને મંજૂરી આપવામાં નથી આવી, પરંતુ આ જે પણ એક્સપ્રેસ એસટી બસ છે તે અને જે અત્યાર સુધી જે 30% બસો ચાલતી હતી તેમ મળીને કુલ હવે 50% બસો રસ્તા પર દોડતી થશે અને લગભગ 5 લાખ જેટલા મુસાફરોને તેનો ફાયદો થશે. ખાસ કરીને અમદાવાદની અંદર જે પ્રમાણે ઇન્ટરસ્ટેટની અનુમતિ નથી આપવામાં આવી ત્યાં સુધી એ લોકોને તકલીફ પડશે, પરંતુ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં આગળ જવા માટે લોકોને હવે વધુ સારી સુવિધા મળશે. પૂનમ, ચોક્કસથી મનોજ, આભાર આપનો તમામ માહિતી બદલ. હવે કોરોના તો છે પણ કોરોનાની દવા વિશે ઘણી બધી વાતો અત્યાર સુધી સામે આવી. હવે કોરોનિલની જે વાત સામે આવી હતી, બાબા રામદેવ સાથે પણ ક્યાંક વિવાદ વકર્યો હતો. જો કે આ સમગ્ર મામલાને લઈને બાબા રામદેવ દ્વારા એક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. શું છે આ સ્પષ્ટીકરણ, આખો વિવાદ શું થયો હતો, જાણીએ દિવ્યા ગઢિયા પાસેથી. દિવ્યા, પૂનમ, આજે બાબા રામદેવ આવ્યા હતા અને એણે સ્પષ્ટતા કરી છે અને સૌથી મોટી વાત તો તેમણે એ કહી કે કોરોનિલ અને જે શ્વાસિર છે તે કોરોના કેર નહીં પરંતુ કોરોના મેનેજમેન્ટ દવા છે, આવું આયુષ મંત્રાલય તેમને કહેવાનું કહ્યું હતું. જ્યારે 23 જૂને બાબા રામદેવ આવ્યા હતા સામે, ત્યારે તેમણે એવું કહ્યું હતું કે કોરોનાની આ દવા છે, એ પ્રકારની વાત કરી હતી. અને ત્યારબાદ ઘણા બધા વિવાદ, રાજસ્થાન મહારાષ્ટ્રમાં આ દવાને બેન પણ કરી દેવામાં આવી હતી અને રાજસ્થાનમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ દવા અહીંયા દેખાશે પણ ખરા તો બાબા રામદેવ સામે FIR પણ કરવામાં આવશે અને
આ બધા વચ્ચે આજે તેમણે સ્પષ્ટતા કરવા માટે તેઓ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જે ડ્રગ માફિયાઓ છે અને મલ્ટીનેશનલ જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે તેઓને ડર લાગ્યો ને એટલા માટે તે લોકો દ્વારા જ આ પ્રકારનું ઝેર જે છે તે ફેલાવવામાં આવ્યું છે અને તેમણે આજે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે જે આ દવા છે કોરોનિલ અને શ્વાસીર નામની જે દવા છે તેને લઈને અનેક રિસર્ચ પણ થયા છે અને અનેક વૈજ્ઞાનિકો પણ આમાં જોડાયેલા હતા એટલે આ બધી જ બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી પરંતુ સૌથી મેઇન વાત જે કહી શકાય એ જ હતી કે પહેલાં જ્યારે તેઓ આ દવા લઈને આવ્યા હતા ત્યારે તેમણે એ જ કહ્યું હતું કે ભાઈ આ કોરોનાની દવા છે પરંતુ આજે કહ્યું હતું કે 7 દિવસમાં કોરોના આનાથી ભાગી જાય છે એવા અનેક પણ તારણો ને એવા અનેક રિઝલ્ટ પણ મળ્યા છે એટલે આ પ્રકારે તેમણે આજે ખુદે સ્પષ્ટતા કરવી પડી હતી. પૂનમ ચોક્કસથી દિવ્યા, આભાર. હવે આમ તો એવું કહેવાય છે કે ગુજરાતની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ છે, પરંતુ અત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેનું કાર્ય કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના સીએમ દ્વારા. જગનમોહન રેડ્ડી દ્વારા પ્રજાની સુખાકારી માટેનું એક કાર્ય કરવામાં આવ્યું છે, ઉમદા કાર્ય તરીકે જોવામાં આવી રહ્યું છે અને લોકો તેને આવકારી પણ રહ્યા છે. શું કાર્ય છે જાણે કૃષ્ણા પાસેથી. કૃષ્ણા. જી પૂનમ, આંધ્રપ્રદેશના વિજયવાડામાં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી દ્વારા એક ખૂબ જ મોટી પહેલ કરવામાં આવી છે. સ્વાસ્થ્યને લઈને 1088 એમ્બ્યુલન્સ લોન્ચ કરવામાં આવી છે, તેને લીલી ઝંડી આપવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સની ખરીદી અને તેમાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પાછળ 203 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે નેશનલ ઇમરજન્સી સર્વિસ 108 નંબરવાળી એમ્બ્યુલન્સ અને સ્ટેટ હેલ્થ સર્વિસ 104 નંબરવાળી આ એમ્બ્યુલન્સ અમે હશે, તેમાં 108 નંબરવાળી 412 હશે અને 104 નંબરવાળી 282 એમ્બ્યુલન્સ હશે કે જેમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ હશે. આ ઉપરાંત 26 એમ્બ્યુલન્સ નિયોનેટલ કેર એમ્બ્યુલન્સ હશે કે નવજાત શિશુ માટે જે ઇલાજ સંબંધિત હોય તે એમ્બ્યુલન્સ હશે. 203 કરોડના ખર્ચે આ આખી પ્રોજેક્ટ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે અને 13 જે જિલ્લાઓ છે તેમાં દરેક મંડળમાં આ એમ્બ્યુલન્સ પહોંચશે. ઇમરજન્સી સેવાએ ઇમરજન્સીના સમયે મેટર્નિટી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે, એટલે કે જે પ્રેગ્નન્ટ વિમેન છે તેમની ડિલિવરી પણ કરી શકાશે તે પ્રકારની આખી આ સુવિધા ઊભી કરવામાં આવી છે. પૂનમ. ચોક્કસથી કૃષ્ણા, આભાર આપનો. આગળ વાત કરીશું સીઆરપીએફના જવાન દ્વારા કયું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે અને કોરોનાને લઈને હાલમાં તહેવારો પર કેવી અસર પડશે, આ તમામ બાબતો વિશે વાત કરીશું. બ્રેક બાદ આપ જોતા રહો વોર રૂમ.